નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે તમારે એકમ કસોટીનું પેપર છે ધોરણ 10 ગણિતનો આપણે વિડિયો ઓલરેડી અપલોડ કરી દીધો છે। ત્રીજું ચેપ્ટર પાંચમું ચેપ્ટર 100% એનામાંથી આવશે, તમારા 25 માંથી 25 માર્ક્સ આવશે અને તમારે એસએસ નું પણ પેપર છે તો એનું પણ આપણે અત્યારે સોલ્યુશન જોઈએ છીએ, બરાબર। અને એના કરતા ઇમ્પોર્ટન્ટ શું છે વિદ્યાર્થી મિત્રો, 15-20 દિવસ પછી તમારી પ્રથમ પરીક્ષા આવશે। તમે ગુજરાતની કોઈ પણ સ્કૂલમાં ભણતા હશો, વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન છે, દરેક ચેપ્ટરના 7 થી 8 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે તમારી પ્રથમ પરીક્ષામાં પૂછાશે એની આપણે અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે, તો એ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ લેજો। અહીંયા તમે જોઈ શકો છો આવતીકાલે જે તમારે 26 તારીખે સામાજિક વિજ્ઞાનનું પેપર છે એમાં ટોટલ 4 ચેપ્ટર તમારી પરીક્ષામાં પૂછાશે। ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો 5મું ચેપ્ટર, 11મું ચેપ્ટર, 16મું ચેપ્ટર અને 17મું ચેપ્ટર। હેતુલક્ષી ખાલી જગ્યા દરેક સ્કૂલમાં અલગ અલગ પૂછાશે, એ તમારા સ્કૂલવાળા સાહેબ કે મેડમ ઉપર ડિપેન્ડ કરે છે। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આજે હું તમારી સાથે શેર કરીશ। આની પીડીએફ કઈ રીતના મળશે એ પણ વિદ્યાર્થી મિત્રો હું તમને જણાવીશ, તો વિડીયોને અંત સુધી જરૂર જોજો, બરાબર। સરસ મજાનું અહીંયા મેં તમારા માટે પોઈન્ટ વાઇઝ બનાવેલું છે। તો જે 5મું ચેપ્ટર છે વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો, એમાં પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન જણાવો। હું સમજાઈશ વિદ્યાર્થી મિત્રો, તો વિડીયો બહુ લાંબો થઈ જશે, તમે સ્ક્રીનશોટ સાથે લેતા રહેજો, બરાબર। આની પીડીએફમાં હું તમને આપીશ। તો ધાતુ વિદ્યામાં પ્રદાન અમુક વસ્તુ તમારે યાદ રાખવાની છે, અમુક તમે તમારી રીતના લખશો તો પણ વિદ્યાર્થી મિત્રો ચાલશે, બરાબર। તો ધાતુ વિદ્યામાં પ્રદાન છે। એના સિવાય પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો। પેલું ધાતુ વિદ્યા હતું, આ રસાયણ વિદ્યા છે, બરાબર। તો આ બે પ્રશ્ન તમારી પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાય। આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, તમારા કાલના પેપરમાં આવી શકે છે। એક તો આર્યભટ્ટ વાળો પ્રશ્ન, એમાં પણ તમારે ગણિત શાસ્ત્રનું લખવાનું થાય અને પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્રમાં સાધેલી પ્રગતિ, બરાબર। 1-2 વખત વાંચશો તો પણ તમને ઓટોમેટિકલી યાદ રહી જશે કે શૂન્યની શોધ કરી હતી આર્યભટ્ટે, દશાંશ પદ્ધતિની શોધ કરી, આર્યભટ્ટે ગ્રંથ લખ્યો હતો આર્યભટ્ટિયમ, એમાં એને પાઈની કેટલી કિંમત થાય છે એ જણાવ્યું હતું, બરાબર। તો આ બધી વસ્તુ તમારે લખવાની છે। ગણિત શાસ્ત્ર કે તો પણ આવું લખવાનું, આર્યભટ્ટમાં પણ તમારે આવું લખવાનું, બરાબર। અહીંયા તમે જોઈ શકો છો આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા ગણવામાં આવે છે। અંક ગણિત, બીજ ગણિત, બરાબર। 1 ની પાછળ 53 શૂન્ય મૂકવાથી શું નામ બને, જેમ કે 1 ની પાછળ 2 શૂન્ય હોય તો 100 કહીએ, 4 શૂન્ય હોય તો 10,000 કહીએ, તો 53 શૂન્ય હોય તો બધાના નામ નક્કી કર્યા હતા, બરાબર। ગણિત શાસ્ત્રી ભાસ્કરાચાર્ય લીલાવતી ગણિત નામનો ગ્રંથ લખ્યો હતો, બરાબર। બ્રહ્મગુપ્તે સમીકરણના કેટલા પ્રકારો છે એની શોધ કરી હતી। જો ગણિત શાસ્ત્ર કે તો આ બધી વસ્તુ લખવાની, અને જો તમને આર્યભટ્ટ વિશે કે તો જસ્ટ તમારે આર્યભટ્ટ વિશે લખવાની, બરાબર। મેં તમને હમણાં કીધું કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે, ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે, આ બધી વસ્તુ આર્યભટ્ટે કીધી હતી। એના પછી જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર, આ બંને પ્રશ્ન 2-2 માર્ક્સમાં પૂછાઈ શકે છે। તો જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પ્રદાન અને વાસ્તુશાસ્ત્ર વાળું, બરાબર। આપણે કોઈ પણ ઘર બનાવીએ તો ઘરની દિશા કઈ બાજુ રાખવાની, શયન ખંડ હોય, બેડરૂમ હોય, પ્રાર્થના ખંડ હોય, એ કઈ બાજુ રાખવાની, બરાબર। તો આ બધું મેવાડના નાના કુંભાએ વાસ્તુશાસ્ત્રના જૂના ગ્રંથોમાં સુધારા વધારા કરી વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાયો, બરાબર। તો આ પણ તમારી પરીક્ષામાં હેતુલક્ષીમાં પૂછાય। આ તમારું 5મું ચેપ્ટર હતું। એના પછીનું ચેપ્ટર છે જળ સંસાધન વાળું, એમાં બહુહેતુક યોજના વિશે તમારી પરીક્ષામાં પૂછાય કે બહુહેતુક યોજના કોને કહેવાય અને એના મુખ્ય હેતુઓ શું છે। અહીંયા તમે સરસ મજાની આકૃતિ પણ જોઈ શકો છો, બરાબર, જેથી તમને આઈડિયા આવે। તો અહીંયા તમે જોઈ શકો છો આકૃતિ તમારે દોરવાની નથી, જસ્ટ ખાલી સમજવા માટે છે, તમે જોઈ લેજો, બરાબર। આ પ્રમાણે હોય છે। એના પછી આનામાંથી તમારી પરીક્ષામાં એમસીક્યુ પણ પૂછાય કે કઈ નદી ઉપર કઈ બહુહેતુક યોજના છે, જેમ કે તાપી નદી ઉપર ઉકાઈ અને કાકરા પર 2 બહુહેતુક યોજના છે। તો અહીંથી વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષામાં ખાલી જગ્યા ખરા ખોટા એ પ્રમાણે પૂછાઈ શકે છે। એના પછી જળ સંસાધનોની જાળવણી માટેના ઉપાયો, તો અમુક વિદ્યાર્થી મિત્રો તમે જાતે પણ લખી શકો, બરાબર। તો જળ સંસાધનની આપણે સાચવવી હોય એના માટે કયા ઉપાયો છે એ આપણે લખવાના છે। એના પછી જળ વ્યવસ્થાપન, એના માટે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ, આ બધા પ્રશ્ન એક વખત વાંચશો તો પણ આવડી જાય। જેમ કે શું લખ્યું છે કે બગીચાના છોડને પાણી પીવા માટે, વાહનો ધોવા માટે, નાવા ધોવા માટે કરકસર પૂર્વક પાણીનો ઉપયોગ કરવાનો, પાણીનો બગાડ નહીં કરવાનો, જળાશયોને પ્રદૂષણથી બચાવવાના, ઉપયોગમાં જેટલું લેવું હોય પાણી, જેટલું પીવું એટલો જ ઉપયોગ કરવાનો, બરાબર। તો આ બધી વસ્તુ તમે જાતે પણ લખી શકો છો। એના પછી તમારું ચેપ્ટર છે ઉદારીકરણ અને ખાનગીકરણ વાળું,
તો આ ચેપ્ટરમાંથી ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ કોઈ પણ જગ્યાએ તમારે લાભ અને ગેરલાભ પૂછાય. હું તમને એમ કહું ખાનગીકરણના લાભ કરી દેજો અને તમારે ઉદારીકરણના લાભ પૂછાઈ ગયા તો એ સ્કૂલવાળા સાહેબ જ નક્કી કરશે કે તમારે કયા પ્રશ્ન પૂછવા જોઈએ. પૂછાશે પણ એ તો પૂછાશે જ, બરાબર, કે ઉદારીકરણ છે, ખાનગીકરણ છે, વૈશ્વિકીકરણ છે. તો એના લાભ ગેરલાભ કરી દેજો. એનામાંથી 1-2 પ્રશ્ન તમારી પરીક્ષામાં 100% પૂછાશે, બરાબર. અહીંયા હું તમને બતાવી દઉં કે આર્થિક ઉદારીકરણની નીતિ, આર્થિક ઉદારીકરણના લાભ, તમે સ્ક્રીનશોટ લેતા રહેજો. આર્થિક ઉદારીકરણના ગેરલાભ છે, બરાબર. એના પછી ખાનગીકરણના મુખ્ય માર્ગો, જે 2 માર્ગો છે. એના પછી ખાનગીકરણના લાભ અને ખાનગીકરણના ગેરલાભ. અહીંયા તમે સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લઈ લેજો, બરાબર. એના પછી વૈશ્વિકીકરણના મેં તમને કીધું, વૈશ્વિકીકરણની આપણા અર્થતંત્ર ઉપર અસરો. આ WTO વાળું તમારી પરીક્ષામાં પૂછાય છે કે એનું વડું મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા શહેરમાં હતું. WTO નું ફૂલ ફોર્મ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, ગુજરાતીમાં વિશ્વ વેપાર સંગઠન, અને યુનાઇટેડ નેશન્સે બનાવ્યું હતું 1 જાન્યુઆરી 1995. તો આનામાંથી ગમે તે વસ્તુ એ લોકો પૂછી શકે. એના ધ્યેય શું હતા, બરાબર. અને આ ક્વેશ્ચન પણ ઇમ્પોર્ટન્ટ છે કે WTO માં જોડાવાથી ભારતને કયા લાભો થવાની સંભાવના છે, બરાબર. પહેલા 0.5% હિસ્સો હતો, હવે 1% થી વધારે થઈ ગયો છે. નિકાસમાં નોંધપાત્ર વધારો થયો, વિદેશી હુંડિયામણમાં વધારો થયો, આયાત પરનું દબાણ હળવું થશે. આ બધી વસ્તુ તમે લખી શકો છો. અને એના પછી પર્યાવરણની સુરક્ષા માટેના પગલાઓ. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તમારી પરીક્ષામાં પૂછાય MCQમાં. 1981માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો. પર્યાવરણની સુરક્ષા માટેના પગલા, ઓઝોન વાયુ વાળો. તો આ તમે સ્ક્રીનશોટ લઈ લેજો. અને છેલ્લું ચેપ્ટર છે તમારું ગરીબી અને બેરોજગારી. તો એનામાંથી પણ તમારી પરીક્ષામાં મનરેગા વિશે પૂછાય, બેરોજગારીના પ્રકારો, બરાબર, ગરીબીના લક્ષણો, બરાબર. એક વખત વાંચો તો તમને આવડી જાય કે જેમને ગંદા વિસ્તારમાં રહેવું પડતું હોય, 2 ટંકનું ખાવાનું ના મળતું હોય, આવક ઓછી હશે, બરાબર. એના પછી ગરીબી ઉદ્ભવવાના કારણો, બરાબર. એના પછી તમે જોઈ શકો છો ગરીબી નિવારણ માટેના ઉપાયો, બરાબર. તમે સ્ક્રીનશોટ લઈ લેજો. એના પછી મેં તમને હમણાં કીધું મનરેગા, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના, એનું ફૂલ ફોર્મ પણ પૂછાય અને એના વિશે પણ પૂછાય. એના પછી બેરોજગારી એટલે શું, અલગ અલગ પ્રકારની બેરોજગારી હોય છે, ઋતુગત છે, બરાબર. ઘણા પ્રકારની બેરોજગારી હોય છે, એક વખત વાંચી લેજો, બરાબર. આ તમે જોઈ શકો છો માળખાગત બેરોજગારી, શિક્ષિત બેરોજગારી. એના પછી બેરોજગારીના શું કારણો છે, એના પછી બેરોજગારીની અસરો. આ બધા પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને વિશ્વ શ્રમ બજાર અને એક ટકાઉ વાળો પણ પ્રશ્ન છે, એ જોઈ લેજો, બરાબર. કે વિશ્વના દેશો પોતાના શ્રમિકો મજૂરોની પરસ્પર આપ-લે કરે અને વિશ્વ શ્રમ બજાર કહેવાય. તમે સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર. આ બધા તમારા 4 ચેપ્ટર છે અને 4 ચેપ્ટરમાંથી 25 માર્ક્સનું પૂછાવાનું છે. તો દરેક ચેપ્ટરમાંથી 6-6, 7-7 માર્ક્સનું પૂછાય, બરાબર. તો બહુ પેપર લેન્ધી નહીં હોય, પણ તમે જોઈ શકો છો આ બધા તમારી પ્રથમ પરીક્ષા માટે પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો આની PDF મળશે 84 60 65 65 24. આ મારો WhatsApp નંબર છે, એમાં તમે મેસેજ કરજો. ગણિત અને સામાજિક વિજ્ઞાન બંનેની PDF હું તમને મોકલી દઈશ. અને તમને કંઈ પણ ડાઉટ હોય જણાવજો. આજે રાત્રે આપણે લાઈવ લેક્ચર લેવાના છીએ, એમાં ગણિત છે, સામાજિક વિજ્ઞાન છે. જે કંઈ પણ પ્રશ્ન તમને ના આવડતા હોય એ હું તમને શીખવાડીશ. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો, તમારી ચેનલ છે, તમારા સપોર્ટની જરૂર છે. તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.